તો ભાઈ એમાંથી એટલે આપણે લાજે પેલા આગેવાનને બોલાઈ જાવ છે બેન એ કડવા આ 1.5 ફૂટ કેમ આટલું બધું બોલે આગેવાન Fiore. આ 1.5 ફૂટ ના આવું બોલો લે તો સમજાવો લે 1.5 અરે આ સમાધાન કરીને આવ્યો ગમો તો શું કરું હું એટલે તમે કોક થાય તમે કરશો ને કે કોઈ નહીં કરતા આવું તો મને હિસાબ નહીં આલતો હેડજો એ જો અમને કોઈને હાલતો નહીં કોઈના હિસાબ જ નહીં આવતો મારા ટ્રેક્ટરના પૈસા નહીં આલતો ને 5 લાખ રૂપિયા પડે કયો બહાર એ રાય નહીં આલતો એ રહ્યો હા તો લઈ લઈ હેડો તો હેડ તો કરાઈ ચાવી નહીં હાલતો એવું આ ગરીબ લઈ હા એ રહ્યો વચન બેઠા આ બેઠો આ એનું ઘર મેલી હોય બેઠા જો આ 1.5 ફૂટ્યું Fiore. એ કાળ્યું લાયો અલે હું મોઢું માં નહીં જોઉં કાળ્યા કડું પાણી કરો કડું Fiore. હું બધા આજો કાકા હું તો મોઢું જોવા નહીં માંગતો કાળ્યું મારું ઘરનું કોણ નહીં પીવું ના કાળ્યાનું બધો મેલ અંદર પડ્યો છે પેલા બેહો પાવા આગેવાની જાય તો ખુરશી બેની પૈસા લઈ જતા તમે કીધું છે ને તમારી ડ્રાઈવર રાખવો પડે સ્પેશિયલ તમે તો હો હા તો પણ પૈસા આપવા પડી તને ડ્રાઈવર નહીં કોઈ બરાબર. મારા પોતવાના એક પોતા મિનિટ. મુજે લેવાના નથી એમણે કીધું કે તમે મને પોટલા ખાલો હું ટ્રેક્ટર આખું લઈ જાઉં મેં કહું હું તમને 8 લાખ આલું હું ટ્રેક્ટર લઈ લઉં તોય ના પાડી અરે કોણ કરો આમાં ટ્રેક્ટર જુઓ આ તો મને 8 લાખ આલ્યું ટ્રેક્ટર લઈ જાઓ તમે તાર મારશો ના હાવ 8 લાખ લસીલા પડે એ ટ્રેક્ટરે માગે બરાબર તમારે શું કરવાનું એ પોટલા કમાણી મજૂરી પોચવાની મજૂરી કેટલી થાય બધાને 10 લાખની મજૂરી ને 5 લાખ રૂપિયા લસી ટ્રેક્ટર નાખતે બધા મેં પૂરા કરે તે ઈવન કહું હું કર લેવા દેવા તમે પહેલો બોલાયા લો અલે કોઈ તારા બાના પૈસા નહીં લાવતો મારા પૈસા લાવ તો તારા બાનું ટ્રેક્ટર નહીં Fiore. અરે મારા બાનું ચલે જાણ લે તું હતી અલે કઈ દે આગળ ટકા હોય તો ભમાયો એક વાત કહું એ રે ઓના ખર્ચે લાગુ નો ભાઈ હા. એ તમારે લેવા દેવા ના હોય પણ મને 1 રૂપિયો નહીં આલ્યો અંદર ઓ બોલો ટ્રેક્ટરમાં મારી પોચવાની મજૂરી 8 થી 10 લાખ રૂપિયા થાય તો હું તો 5 લાખ રૂપિયા લઈ લઉં પતી ગયું હવે તમે મને 5 લાખ રૂપિયા આલી તમે ટ્રેક્ટર લઈ જાઓ તો હું તમને 8 લાખ આલું ટ્રેક્ટર લઈ જાઉં જો એવો પાકે શું આવે ખબર ટ્રેક્ટરે આવે ને 15 લાખ રૂપિયા આવે કેના 15 લાખ ઓય અબતા ચીના ભરાઈ મે જો 5 લાખ અમારા હાલવાના ને 10 લાખ લસીલા પડે ને 5 લાખ એરા ખાઈ ગયા તમને હપ્તો ભરે કે ના એરા ટ્રેક્ટર ચલાઈ ભરી બધો તો યાર હું ભરું હવે તમે કીધું એક હું શેના હપ્તો પૈસા કેટલાનો આલું? આવો? એક હપ્તો 40,000 નો આવો આ મને કેટલા ભર્યા મને એવા તો પાછા હપ્તા ભરે 28 હપ્તા ભરે એવા 28 હપ્તા ઓછીના પૈસા થયા ખાસા છે 4 લાખ ઉપર છે ઘણા થયા યાર 4 લાખ થી તો ઉપર છે 20 લાખ એટલે બીજું એવું બીજું. તો તમે કોમ કરો 4 લાખ ખાલી ટ્રેક્ટર લઈ લો ના મને 8 લાખ રૂપિયા આલતા આ તો મને 8 લાખ રૂપિયા તમને કાલે લઈ જાજો ટ્રેક્ટર હું લઈ લઉં તો ચોપડી તો જે ઓન બતાવો Fiore. કોઈ લેવા જવાનું આ આગેવાનને બતાવો છું બતાવી ચોપડો તો બતાવી અમે પડે તમને બધું હિસાબ કીધો કાને ચોપડીમાં જોવાનું અહીંયા સાચી વાત અંદર પૈસા વધારે છે ને એટલા નહીં બતાવતા ઓ બ્રો 5 લાખ રૂપિયા અમારા પડે ઈ પેલા એ મજમાની મજૂરી મેં લઈ લીધી અને પેલા 8 લાખ રૂપિયા જેવું હતું એમાં મેં 3 લાખ ખર્ચો હતો તેનો ડીઝલ ને એ બધું પોસવાનું હતું શું બના તમે કેવી ફૂલપુરી ઓન નહીં જોવાની તમે તારે 8 લાખ રૂપિયા હવાના લઈ જજો ના 8 લાખ રૂપિયા ના 5 લાખ રૂપિયા તમને આલ દઉં ને ટ્રેક્ટર મારું બરાબર હા કી કરીને તો એવું કરો ચલો આવજો આવજો તમે આવજો
પણ હજી કહું વહેલું પેલા તમે જે ચડાવવા કરી એનું કહી દો આ તમે એવાનું મત માનો લે આપણે સંબંધ તમે તોડાવો સાહેબમાં અમુક ચાવી લીધી કે એવો કો હાલ દો ચાવી ટ્રેક્ટર 1 લાખ રૂપિયા હવા લઈ લેજો બરાબર ચાવી હાલ દો હાલ બોલતો ને અરે હજી વહેલું લે કહી દો લે તમારા જગ્યા તો કો જગ્યા આપણે છે ચો ઘેરમો ઘરમાં નહીં જાવું યાર અમારે કોનું ઘરે એ તો કહો વેલા બધા બારે તો અમે ના આવીએ યાર પેલા ખેમાજી નહીં ઓમ ઘેર હેડો સમજી ગયા તમે અમને ચમ લેવા આયા હો તાણ હું કહું આપણે પેલું કાઢવાનું નતું આઈડિયા આલ્યો ને ઓનલાઈન પેલા હું કહું ને એનું ધવલભાઈ હા એ બેન લઈ જા ને એટલે એને લડ્યો ને એટલે બેન લઈને જેલો બે આગેવન ને ઠેકડા આગેવન ને મોટા આગેવન અને આપણે બે નો માલ દીધું હોય આપણે બે નો માલ દીધું આપણે વાત જોણી લઈએ થોડી એટલે ખેમાડો હોય કણ હા ઓવા અને કડવડું હો કરોડો હોય તો એને એવું કીધું એટલે એ બધી તમે ભાગ લેવાનો કહો બેટા લે ભાઈ આપણે તો લાગે અત્યારે આપણે જે બોલો બરાબર પેલા કોઈ વાત કરતા પહેલા હું તમને એક વાત કરી મને ખાલી પાણી મંગાવી દઉં अगर मैंने एक बार कमिटमेंट कर दी तो मैं उस कमिट करके अड़े रहता મારો પડશે ભાઈ નકમ નહીં તારો બાન હું બી ભેગું બનતા લે હું ના જોયા વાતો રહો યાર અડધો લોટો પાણી ખરેખર દીધું ખરેખર અડધો લોટો પીધો અડધો લોટો આપણે વ્યવસ્થિત ના ચલાવીએ અડધો તો પડી ગયો હેડો પછી વાત કરવાની કરો લેવંશભાઈ હવે કરો અમે તમે ઓન કામ ચડાય કોને ચડાયા આ ઓન કોને લાવો અમે તો કડવાડો હે ચડાયા ચો ચડાયા અમે બતાડી દઉં પછી સાથ ચડાયા તો ચાલ તમે એવા ચડાયા તો ઉતરવા વાળું ના હોય એવા ચડાયા તમે પણ તો ચડાયા અમે બતાડ તો ખરા તમે તમે ઇન્કો કે ટ્રેક્ટરમાં ભાગ આખું કરતું તમારું ટ્રેક્ટર તો તમે મારી છેડો છે ને તા હા એ કોઈ નહીં તારા બાનું ટ્રેક્ટર લે પૈસા બે ભરે પૈસા લા જરા વીર ચાલ પડે બાજી તારે મારી છેડો આયા તો આલો ટકા હોતો નહીં ચાલવા જો હવે તારા પૈસા નહીં જોતા લે તો હાલવાય નહીં મારા મારા પૈસા જોઈ અરે તું લે ઓન વાત ઉપર લે બેટી આ તને ચડાવી લે તો અમે તમને જો ચડાવવા ચાલો અને મુએ પૈસા નહીં આલું એટલે કહી દઉં તમારે હોવું રે અને હું પૂછું વાવ હું તમારે એટલા બરાબર વાત કરો આગેવાન સમજાઈ ગયો હું લડવા પર નહીં મજા નહીં આવે આ લડવા પર તમારે આ બે તમને ચડાવી તમારે ઓભળવું છે ના ના હવે આપણે ટ્રેક્ટરનો ભાગ અલગ કરવો નહીં આપણે જે કમાતા હોય કમા થાય બરાબર આપણે દોડવું પડશે ઉભા રહો ચડવા નહીં મોટું ચમગાડી એટલે મને કહી દો એ હાથ અઘરી છે ને અઘરી પૈસા તમારા ના પડશું તમે આટલા બાળકો લઈને જાતું જા કોઈ સાચું બોલી જાય યાર સાચું બોલી તારી મરી જા તો મારતા ના અમે લઈ જાય સાચું બોલી જાય સાચું આતું એટલે હાથ તો છોડો સમજાવો યાર બરાબર આ ચાલ કઈ હું ના કહું હવે મારું લાગી પડશે દોડવાની તૈયારી દેજો હું કહું તમે અમે તમે સાચું કહી દઈએ હું કહું અમે જઈએ પૂછું માં આ જુઓ તમે બીજા વાદે ચડો ને ન આર્યો હવાનું ઓન જેવું તમે મત કરો લે હવે ટ્રેક્ટરનો ભાગ છૂટો ના કરતા ના હો હા આ જુઓ તમે બાંધીલા કાઈ નતા બોલતા કે બાના લે અરે હવે તમારા ડાયરેક્ટ આવ્યો 15 લાખના અને તમે બે આજના લડો તો ચાલે કોઈ ના ચાલો હવન બરોબર આમાં પૈસા તો લાવો થોડા મારી વાતો તમારી સેમ હું તમને 2 લાખ ની મળી દઉં હવન તમે તમારી ડ્રાઈવર રહેશી તો ટ્રેક્ટરમાં ના આ નિકુલભાઈ અને સચિનભાઈ કર્યું તમે મિત્રો ના કરતા કારણ કે તમે એના ફોનનો સંબંધ મત તોડાવતા અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતા